નસવાડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભાજપના ચૂંટાયેલા સભ્યોના જાતિના દાખલાની ખરાઈ કરવા વડોદરા વિશ્લેષણ સમિતિએ નોટિસ પાઠવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। અનામત બેઠકો પરથી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અસલ પુરાવા સાથે સમિતિ સમક્ષ હાજર થવું પડશે। અગાઉ છોટાઉદેપુર નગરપાલિકામાં પણ જાતિના દાખલાના વિવાદમાં પ્રમુખે પદ ગુમાવ્યું હોવાથી હાલ નસવાડીના કેટલાક સભ્યોના પદ પર પણ સંકટ घेराયું છે। સમિતિ દ્વારા ચૂંટણી પેટા પછી જાતિના દાખલાની ખરાઈ કરવા માટે નોટિસો આપવામાં આવી છે। એ અમે નોટિસના અનુસંધાને મામલતદાર કચેરીએ અમારા દાખલાની જે અરજી કરવાની હતી ખરાઈ માટે અરજી કરી છે અને 73 અને ડબલની નોંધ માટે બી અમે અરજી કરી છે। એટલે જે પ્રોસેસ કરવાનો છે અમે લોકો તૈયારી કરી છે અને વિશ્લેષણ સમિતિમાં આપીશું। તમારી કેવી તૈયારી છે આ દાખલાને તમામ પુરાવા આપવાની? તમામ પુરાવા જે કંઈ હશે તે અમે આપવા તૈયારી બતાવી છે।